રોજ તારીખ 10/9/2024ના દિને ધરમપુર ખાતે GETCOના આઉટસોર્સિંગના 66 કેવીના પાવર હાઉસના કર્મચારીઓ ધરણા પર બેઠા હતા। ત્યાં એન્જિનિયરના સલાહકાર માટે વાસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ આવ્યા અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે રૂબરૂ અને MD સાથે ટેલિફોનિક ચર્ચા કરી નિરાકરણ કર્યું। વાપી ડિવિઝન જેટકોના આઉટસોર્સિંગના 66 કેવીના પાવર હાઉસના કર્મચારીઓ 16/8/2024ને 5 વાગ્યેથી આજ દિન સુધી પોતાની પડતર માંગણીઓને લઈને પેન ડાઉન તથા ઓપરેશન બંધ હડતાલ પર હોય, જેના અનુસંધાને આજ રોજ તમામ કર્મચારીઓ ધરણા પર બેઠા હતા, જેમાં કોચરવા, ચિવલ, તંબાડી, સેકન્ડ ફેઝ વાપી, આંબાતલાટ, વલંડી, સુખલાવ, તિસ્કરી, મનાઈચોંડી, નિમખલ, ખેરલાવ, મોરાઈ, પલગામ, ઉમરસાડી, SS 15 પાવર હાઉસ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડના તમામ કર્મચારીઓની મુખ્ય માંગણીઓ મે 2024થી આજ દિન સુધીનો પગાર બાકી હોય જે મળવો જોઈએ, બીજા મહિનાથી પગાર સમયસર થઈ જવો જોઈએ, PF રેગ્યુલર જમા થવું જોઈએ, જે બાબતે ધરણા પર બેઠા હતા। ત્યાં ધારાસભ્ય સાથે ડિવિઝન સાથેના એક્ઝિક્યુટિવ રૂબરૂ આવી અને JBSના અને MDએ ટેલિફોનિક વાત કરી માંગણીઓ સ્વીકારવાની હોય, જેથી આજ રોજના ધરણા બાબા સાહેબ આંબેડકરને હાર દોરા કરીને પૂર્ણાહુતિ કરવામાં આવી અને જો 10 દિવસમાં સમાધાન થયેલું નિરાકરણ ન આવશે તો 5 જિલ્લાના તમામ કર્મચારીઓ સાથે ફરીથી ધરણા પર બેસીશુંની વાત કરી હતી। આમ તો આઉટસોર્સિંગના નામે હજારો કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું, પરંતુ આજે એન્જિનિયરોનું પણ શોષણ થતું હોય તો શું આને વિકાસ કહેવામાં આવે? જ્યાં નડકધરી ગામના સરપંચ શ્રી દિનેશભાઈ કપરાડા, ના મનાલા ગામના સરપંચ શ્રી જયેન્દ્રભાઈ ગામિત, ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય કલ્પેશભાઈ પટેલ, સામાજિક આગેવાન રવિભાઈ, સામાજિક આગેવાન કમલેશભાઈ, કાકડકુવા ગામના માજી ડેપ્યુટી સરપંચ શ્રી કિરણભાઈ, બોપી ગામના માજી સરપંચ નવસુભાઈ, સામાજિક આગેવાન રામદાસભાઈ, ધરમપુર માજી કોર્પોરેશનના ધીરજભાઈ, સામાજિક આગેવાન રાકેશભાઈ, અમિતભાઈ અને મોટી સંખ્યામાં જેટકોના આઉટસોર્સિંગના કર્મચારીઓ આવ્યા હતા। રોજ તારીખ 10/9/2024ના દિને ધરમપુર ખાતે કર્મચારીઓ છે પહેલાં તમને બી ખબર છે બધાને આપણે વાત થઈ હતી એ લેખિતમાં બી બધાને આવેદનપત્ર આપેલા હતા અને તમને બી રૂબરૂમાં બી સાહેબ રજૂઆત કરી, આવેદનપત્ર બી આવ્યું, એનો કોઈ ઉકેલ થયો નહીં મળે। 2 મહિનાથી સેલેરી નથી મળી, 16 તારીખથી આપણે સ્ટ્રાઇક પર છે, એ છતાં બી રજૂઆત પર રજૂઆત કરતા જ છે, એની કંઈ એનો કોઈ ઉકેલ થયો નથી। અમે કપિલભાઈ પાસે ગયા અને પછી આનંદભાઈ પાસે ગયા, બરાબર। એ લોકો અમારા સમક્ષમાં અમારા માટે આવ્યા છે કે અમારી સેલેરી થઈ, અમારી પરિસ્થિતિ એ લોકોને ખબર છે અને જે આપણે મિલિયન ઠેકેદાર સાહેબ જે MD છે આપણા, બરાબર, એને આપણે ઝૂમ મિટિંગ પર બી વાત થઈ હતી કે હું સેલેરી કરાવી આપું છું અને એ વાત શુક્રવારે થઈ હતી ને એમને કીધું હતું કે સોમવારે તમારી બધાની સેલેરી હું કરાવી આપું, પણ તમે કંપનીને સમજો ગઈકાલે સોમવારે એ પહેલાં ઝૂમ મિટિંગમાં વાત થઈ હતી, સાહેબને ખબર છે ત્યારે વાત થઈ હતી કે કીધું હતું કે JBSમાં તમે નોકરી કરો છો અને અમે JBSના MD છે, બરાબર, આપણે એક પરિવાર છે એમ કીધું એમ। તો ખરેખર એ જે કહેવા માંગે છે કે આપણે એક પરિવાર છે, તો તમે પરિવારની આ બધા જે JBSમાં આટલા બધા આવ્યા છે એ કર્મચારીઓની તકલીફ સમજો તો તમે પરિવાર છો એમ, મારે આવું કહેવું છે। સાહેબે તે દિવસે ઝૂમ મિટિંગમાં બધા જેટલા બી જોઈને હતા બધાને હાજરમાં કીધું હતું કે સોમવારે તમારી સેલેરી કરાવી આપો, તો હું સાહેબને એવો ક્વેશ્ચન કરેલો હતો, તે બી છે આપણી પાસે પ્રૂફ, કે સાહેબ તમે આ સેલેરી કરી આપો તેની જવાબદારી કોણ લે? તો એ સાહેબે ત્યાં અંદર રજૂઆત કરી છે કે હું મિલિયન ઠેકેદાર, હું પોતે મેનેજિંગ ડિરેક્ટર છું, હું પોતે જવાબદાર લેઉં છું અને તે સોમવાર નીકળી ગયો અને આજે કેટલા દિવસ નીકળી ગયા છે, આજ સુધીમાં તે સેલેરી નથી મળી, બરાબર। તો હવે પછીથી તો તમે જે અત્યારે લેટરમાં આપો છો, હવે એ 10 દિવસની અંદર તમે કીધું છે કે 2 સેલેરી થશે અને 15 દિવસની અંદરમાં 1 સેલેરી બાકી રહેશે તે થશે, પણ રેગ્યુલર પગાર થશે એની બી કોઈ નથી એમાં લખાણ કર્યું આપ્યું છે, બરાબર। અને તે પછીથી તે પહેલાંના જે ઝૂમ મિટિંગમાં વાત થઈ હતી ને એમાં સાહેબે કીધું હતું કે અમે રેગ્યુલર પગાર બી કરી આપશું એમ। અત્યારે તમે અહીંયા અમે બેઠા છે ધરણા પર અને સાહેબ લોકો ધારાસભ્ય સાહેબ છે અમારા, બરાબર, એ લોકો તમને નહીં માનતા જ્યારથી આપણે પોસ્ટર રિલીઝ કર્યું ત્યારથી મારી પાસે 20-25 ફોન આવી, એમાં JSP કંપની જે છે એ કંપનીના કર્મચારીઓના પણ ફોન આવ્યા, અધિકારીઓના પણ ફોન આવ્યા, જેટકોના અધિકારીઓના પણ ફોન આવ્યા, પરંતુ
આપણે એમને એક જ વાત કરી કે ત્યાં એમના પર આવો અને એમની સાથે ચર્ચા કરીને જે પણ પરિસ્થિતિ મળે તે કરો. આપણે આજે બેઠા છે એની પરિસ્થિતિ એ જ છે કે 10 દિવસમાં એ લોકો અને 7 દિવસ સુધી એ લોકો હજુ 3 દિવસ થઈ પણ 11મો દિવસ થશે તો અમે પાછા સાથે બેસી જશું એ તમને કદાચ આજ પછી ડરાવવાની ધમકાવવાની કોશિશ કરશે પરંતુ તમે ભણેલા ગણેલા છો તમે કોઈ અશિક્ષિત નથી. અમે જંગલ વિસ્તારના લોકોની સાથે પણ આંદોલન કર્યું છે, શહેરી વિસ્તારના લોકોની સાથે પણ આંદોલન કર્યું છે, ગ્રામ્ય વિસ્તારના લોકોની સાથે પણ આંદોલન કર્યું છે કે અભૂત છે, અશિક્ષિત છે એમને સાથે પણ રાખ્યા પરંતુ તમે શિક્ષિત છો ને આપણે કોઈ ખોટા પૈસા કઈ જગ્યાએ માંગવાના નથી. આપણી મહેનતની કમાણી આપણે માંગીએ છીએ એમાં કોઈ પણ જાતની શરમ રાખવાની નથી અને 10 દિવસે પછી 11મા દિવસે આપણે અહીંયા આવવાની તૈયારી રાખવાની. તમારે ત્યાં કોઈ પ્રસંગ હોય ઘરમાં તો તમે 25 માણસોને બોલાવો ને, મિત્રોને બોલાવો ને. તો આ બી આપણો પ્રસંગ છે. 11મા દિવસે 25 માણસને એક જણ લાવવાનું. તમારી સાથેનો ભાઈ હોય, મિત્ર હોય, ભાઈબંધ હોય, સાથે જતા હોય ત્યારે તેને બી લાવો. તમને ઓળખવાનું કોઈ નથી પરંતુ માથાને ઓળખશે, માથા દેખાશે. જેટલા માથા વધશે તેટલું આંદોલન આપણું એક થશે. આજે બધી વાત થઈ છે એ એજન્સીના